વિદ્યાર્થી મિત્રો, આજના ટોપિક આપણે જે આજે ભણવાના છે, આની પહેલાના જે લેક્ચરમાં આપણે ભણ્યા એ તમને યાદ હશે કે આપણે જે ભણ્યા હતા વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ, જે સવાલ 3 માર્કમાં મોસ્ટ એમપી છે. અને મેં તમને એક દાખલો વચ્ચે કરાયો હતો ઇલેક્ટ્રોન અને પ્રોટોન, એ દાખલો પણ અગત્યનો છે. આમાંથી તમને જે પણ મોસ્ટ એમપી હું કહેવું એ બધું જ વ્યવસ્થિત તમે તૈયાર કરશો તો તમને માર્ક આવી જશે. એ યાદ રાખજો ને સાથે ઘરે બેઠા બેઠા એમસીક્યુ પણ સોલ્વ કરજો. જે પણ મટીરિયલ મળે એમાંથી એમસીક્યુ જોતા રહેવાના, એટલે તમને એમસીક્યુમાં પણ સારા માર્ક્સ આવી જાય. અને થિયરીમાં હું પણ તમને કહેતો જઈશ. ઓકે, તો આજના ટોપિકમાં મિત્રો આપણે વિદ્યુત ફ્લક્સ ભણવાના છીએ. આપણને એમ પૂછશે કે વિદ્યુત ફ્લક્સ વિશે સમજાવો, અથવા વિદ્યુત ફ્લક્સ એટલે શું, તેનું સૂત્ર અને એકમ જણાવો. તો વિદ્યુત ફ્લક્સ એટલે એને કહેવાય છે ઇલેક્ટ્રિક ફ્લક્સ. શું કહે છે ને? ઇલેક્ટ્રિક ફ્લક્સ ઇંગ્લિશમાં કહે છે. આ આપણને જે આપ્યું છે એ પ્રવાહીના ફ્લક્સ તરીકે રજૂઆત કરી છે, જેને આપણે દાખલા તરીકે આના ઉપરથી કહી શકાય. એટલે ઈ આપણે લખવાની જરૂર છે નહીં આ બધી વસ્તુ. એટલે અહીંયાથી લખવાનું નથી, આ પણ લખવાનું નથી. હવે આપણે નીચેનું જે લખવાનું છે એ તમને સમજાવું છું. આ બધું પ્રવાહીના ફ્લક્સ તરીકે લખવાનું કીધું છે, પણ એ પ્રવાહી ફ્લક્સ નથી પૂછ્યું. આપણને પૂછ્યું છે શું? તો કે વિદ્યુત ફ્લક્સ પૂછ્યું છે. તો વિદ્યુત ફ્લક્સ માટે આપણે નીચે જોઈએ કે આ જે વસ્તુ છે એમાં વિદ્યુત ક્ષેત્રની પ્રબળતા અથવા વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું માપ. જો ધ્યાન આપજો, ધ્યાન રાખજો. કોઈ બિંદુએ ક્ષેત્રને લંબ મૂકેલા એકમ ક્ષેત્રફળમાંથી, કોઈ બિંદુએ ક્ષેત્રને લંબ મૂકેલા એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા તે બિંદુએ વિદ્યુત ક્ષેત્રની પ્રબળતા અથવા તીવ્રતાનું માપ આપે છે. એટલે કોઈ બિંદુએ તમે એક સમતલ મૂકો છો, એક બિંદુએ એકમ ક્ષેત્રફળનું એક સમતલ મૂકો છો, બરાબર છે? આ બિંદુ એક પસંદ કરો છો, P બિંદુ. હવે એમાંથી સમતલ પસાર થાય છે, એમાંથી પસાર થતી જે ક્ષેત્ર રેખાઓની જે સંખ્યા છે, જે ક્ષેત્ર રેખાઓ બહારથી પસાર થાય છે, એટલે સમતલમાં ઘેરાતી નથી એ નહીં, પણ જે સમતલ વડે ઘેરાય છે એની સંખ્યાને, એટલે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યાને કહે છે વિદ્યુત ફ્લક્સ. એ યાદ રાખજો મિત્રો. તો આપેલા બિંદુએ વિદ્યુત ક્ષેત્ર E ને લંબ એક ડેલ્ટા S ક્ષેત્રફળનો નાનો સમતલ ખંડ મૂકીએ. ડેલ્ટા S ક્ષેત્રફળનો નાનકડો અમથો તમે એક ક્ષેત્રફળનો ખંડ મૂકો છો. હવે એમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા E ડેલ્ટા S ને સમપ્રમાણમાં છે. યાદ રાખજો, તેમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા E ડેલ્ટા S ને સમપ્રમાણમાં છે. તો એ આકૃતિ આપણે નીચે જોઈએ. જો આ આકૃતિ કે આ આકૃતિ છે, એમાંથી આ ક્ષેત્ર રેખાઓની આ બધી સંખ્યાઓ એટલે વિદ્યુત ક્ષેત્રની રેખાઓ છે. એમાં તમે નાનકડો અમથો ક્ષેત્રફળ ખંડ દોરો છો ડેલ્ટા S. આ ડેલ્ટા S માંથી દોરો છો, અને એમાંથી આ બધી ક્ષેત્ર રેખાઓની સંખ્યાને કહેવાય છે ફ્લક્સ. એને શું કહે છે મિત્રો? ફ્લક્સ કહે છે. તો એની વિદ્યુત ફ્લક્સની વ્યાખ્યા હું તમને કહું છું. એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યાને વિદ્યુત ફ્લક્સ કહે છે, અથવા વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ ખંડના અદિશ ગુણાકારને પણ વિદ્યુત ફ્લક્સ કહેવામાં આવે છે. તો આ બીજી આકૃતિ જે છે, આ જે બીજી આકૃતિ, એમાં ક્ષેત્ર રેખાઓને એક સમતલ તમે લંબ મૂકો છો, અને એનો ક્ષેત્રફળનો સદિશ ડેલ્ટા S હંમેશા લંબ રૂપે બહાર આવતી દિશામાં હોય. ધારો કે આ મારો હાથ છે તો આ સમતલ છે, બરાબર છે? એમાંથી હું ક્ષેત્ર રેખાઓ પસાર કરું છું, તો ક્ષેત્રફળનો સદિશ કેવી રીતે આવે? આ રીતે લંબ રૂપે બહારની બાજુ જતો હોય. યાદ રાખજો, ક્ષેત્રફળ ખંડનો સદિશ હંમેશા લંબ રૂપે બહાર આવતી દિશામાં જ હોય છે, અને એમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યાને E વડે દર્શાવવામાં આવે છે. તો જો મિત્રો કે અહીંયા આપણને લખ્યું છે કે હવે ક્ષેત્રફળ ખંડમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા ઓછી થશે. જેવું તમે આમ લંબ મૂકશો, ત્રાંસુ મૂકશો, થીટા કોણે ગોઠવશો, તો ક્ષેત્ર રેખાઓની સંખ્યા ઓછી થઈ જશે, અને ક્ષેત્રફળ ખંડનો E ને લંબ પ્રક્ષેપ ડેલ્ટા S cos થીટા છે. જો આ જે છે આ ડેલ્ટા S, થીટા કોણે તમે ગોઠવો છો, કેમ કે એનો ક્ષેત્રફળનો સદિશ આ આકૃતિમાં ક્ષેત્રફળ ખંડ તમે આમ મૂકો છો,
તેનો ક્ષેત્રફળનો સદિશ લંબરૂપે આ રીતે બહારના આવતી દિશામાં હોય, વિદ્યુત ક્ષેત્ર આ બાજુની દિશામાં છે, બંને વચ્ચેનો ખૂણો કેટલો છે તો કે થીટા. હવે આ ડેલ્ટા એસ ને તમે જ્યારે થીટા કોણે ગોઠવો છો તો કે એક સદિશ આ રીતે બહાર આવશે, એને કહેવા છે ડેલ્ટા એસ cos થીટા. શું કહેવાશે આ? ડેલ્ટા એસ cos થીટા. એટલા માટે લખ્યું છે કે ડેલ્ટા એસ માંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા ઈ ડેલ્ટા એસ cos થીટા છે. જ્યારે થીટા બરાબર 90 હોય ત્યારે ક્ષેત્ર રેખાઓ ડેલ્ટા એસ ને કેવી થશે? સમાંતર હશે. કેમ? જો સૂત્ર હું છે ફ્લક્સનું કે થીટા બરાબર તમે 90 ગોઠવી નાખો છો, થીટા 90 હોય, વિદ્યુત ક્ષેત્ર અને ડેલ્ટા એસ વચ્ચેનો જો ખૂણો 90 હોય તો સમતલ છે એ ક્ષેત્ર રેખાઓની સમાંતર થઈ જાય. આ રીતે સમતલ બની જાય અને વિદ્યુત ક્ષેત્ર આમ જતું હોય, ક્ષેત્રફળનો સદિશ લંબરૂપે વિદ્યુત ક્ષેત્ર આમ જાય તો બંને વચ્ચેનો ખૂણો કેટલો મળ્યો? 90 નો. તો થીટા 90 નો ક્યારે બને? ત્યારે અમે કહી શકીએ કે ક્ષેત્ર રેખાઓ ડેલ્ટા એસ સદિશને સમાંતર હશે અને તેમાંથી ક્ષેત્ર રેખાઓ બિલકુલ પસાર થશે નહીં, જે તમને આકૃતિમાં દર્શાવવામાં આવ્યું છે. આ રીતે જો આ ક્ષેત્રફળનો સદિશ વિદ્યુત ક્ષેત્ર આમ છે અને જ્યારે તમે લંબ મૂકશો તો એમાંથી કોઈ પણ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પસાર થશે નહીં. આ આકૃતિમાંથી તમારે આ જ આકૃતિ દોરવાની છે, એક આ આકૃતિ ને એક આ આકૃતિ, બાકી એક આકૃતિ દોરવાની નથી. તો હવે જો આપણે સૂત્ર તરફ જઈએ છીએ. ઘણા સંદર્ભમાં ક્ષેત્રફળ ખંડનું માત્ર માન જ નહીં પણ નમન પણ મહત્વનું. નમન એટલે ઓરિએન્ટેશન, કેટલા ખૂણે એ નમેલું છે. નમન એટલે નમેલું કેટલું છે એ જાણવું જરૂરી છે. દાખલા તરીકે વહનમાં કોઈ વલયમાંથી જો આપણને લખવાનું પાણીનું પાછું કીધું અને પાણીનું વહન માટેનું ફ્લક્સની વાત કરે છે એટલે આપણે લખવાનું નથી. આ વચ્ચે વચ્ચે આપણને થોડું વધારાનું જે લખવાનું આપ્યું છે એ લખવાનું નથી. આપણે આટલું આપણે લખવાનું નથી. જો હવે આપણને કીધું છે આ પ્રશ્ન પૂછ્યો છે, આ નથી લખવાનું. અહીંથી શરૂઆત કરીએ છીએ કે ક્ષેત્રફળ ખંડની દિશા હંમેશા વિદ્યુત ક્ષેત્રને લંબ હોય છે, પરંતુ બે લંબ બે દિશામાં હોઈ શકે. કઈ દિશા આપણે ક્ષેત્રફળ ખંડના સદિશ માટે પસંદ કરવી? આ પ્રશ્નનું નિરાકરણ આપણને આમાં આપ્યું છે. હવે આપણે સૂત્ર તરફ જઈએ છીએ. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ક્ષેત્રફળ ખંડનો સદિશ ડેલ્ટા એસ જે n કેપ હોય, કે n કેપ શું છે? બહારના લંબની દિશામાંનો એકમ સદિશ છે. n કેપ તે બિંદુએ બહાર તરફના લંબની દિશામાંનો એકમ સદિશ છે. બરાબર છે. હવે આપણે વિદ્યુત ફ્લક્સની વ્યાખ્યા આપીએ કે ક્ષેત્રફળ ખંડ ડેલ્ટા એસ માંથી પસાર થતા વિદ્યુત ફ્લક્સ ડેલ્ટા ફાઈ ને આપણે ડેલ્ટા ફાઈ વડે દર્શાવીએ છીએ. સૂત્ર છે E ડોટ ડેલ્ટા એસ. ફ્લક્સનું સૂત્ર શું છે મિત્રો? ડેલ્ટા ફાઈ બરાબર E સદિશ ડોટ ડેલ્ટા એસ સદિશ. ડોટ ગુણાકાર દૂર કરશો એટલે બાજુમાં તમારે ઘટક મૂકવો પડે cos થીટા. એટલે સૂત્ર બને E ડેલ્ટા એસ cos થીટા. E છે વિદ્યુત ક્ષેત્ર, ડેલ્ટા એસ એટલે ક્ષેત્રફળ નો સદિશ પણ સૂક્ષ્મ ક્ષેત્રફળ પણ છે. cos થીટા જે થીટા કોણે જ્યારે સમતલ ગોઠવાયેલું હોય ત્યારે. તો આ રીતે ફ્લક્સનું સૂત્ર, વિદ્યુત ફ્લક્સની વ્યાખ્યા આકૃતિ 2 દોરવાની છે અને બસ આટલું જ લખવાનું છે. વધારે આપણે કંઈ લખવાનું નથી. આમાંથી MCQ જે તમને પૂછાશે એ હું તમને સમજાવી દઉં. અને આનો એકમ શું થશે? વિદ્યુત ફ્લક્સનો એકમ જાણવો હોય મિત્રો તો જો વિદ્યુત ફ્લક્સનો એકમ જાણવા માટે વિદ્યુત ફ્લક્સનો એકમ જાણવો છે તો આના સૂત્ર ઉપરથી ડેલ્ટા ફાઈ ઉપરથી જાણી શકીએ. E ડોટ ડેલ્ટા એસ. એમાં વિદ્યુત ક્ષેત્રનો એકમ છે ન્યૂટન પ્રતિ કુલમ અને ક્ષેત્રફળ સદિશનો એકમ છે મીટર સ્ક્વેર. એટલે આનો એકમ શું થશે? ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ. એટલે વિદ્યુત ફ્લક્સનો એસા એકમ છે ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ, જે અહીંયા લખ્યો છે. જો ન્યૂટન કુલમ ઇન્વર્સ મીટર સ્ક્વેર એટલે ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ.
આ વિદ્યુત ફ્લક્સનો એકમ તમારે લખવો જોઈએ અને આ વિદ્યુત ફ્લક્સનો એકમ લખ્યા પછી આની થોડીક માહિતી જે તમને એમસીક્યુ રૂપે પૂછાશે તે તમને સમજાવી દઉં મિત્રો. जो सूत्र આપણું આ ડેલ્ટા ફાઈ બરાબર E સદિશ ડોટ ડેલ્ટા s ડોટ ગુણાકાર દૂર કરશો એટલે E ડેલ્ટા s cos થીટા લાગુ કરશો. એમાં પહેલો કિસ્સો એ કે થીટા બરાબર જો 0 હોય, થીટા જો 0 હોય, બંને વચ્ચેનો વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળના ખંડ સદિશ વચ્ચેનો ખૂણો થીટા બરાબર 0 હોય તો ફ્લક્સ કેટલું પસાર થાય તો E ડેલ્ટા s cos જ્યાં થીટા બરાબર 0 મૂકી દઈએ તો E અને ડેલ્ટા s cos 0 ની કિંમત શું થાય 1 એટલે ફ્લક્સ કેટલું મળશે ડેલ્ટા ફાઈ બરાબર E ડેલ્ટા s. બીજો કિસ્સો આ રીતે પૂછીશું કે થીટા બરાબર 90 હોય તો અહીંયા થીટાની જગ્યાએ 90 મૂકી દેવાનું એટલે ડેલ્ટા ફાઈ E ડેલ્ટા s cos 90 ની કિંમત થાય 0 એટલે ફ્લક્સ કેવું થશે 0. હવે થીટા 0 અને થીટા 90 ક્યારે બને એ તમને કહી દઉં કે જ્યારે સમતલ હોય એ વિદ્યુત ક્ષેત્રને સમાંતર હોય, સમતલ વિદ્યુત ક્ષેત્રને સમાંતર હોય તો એનો ક્ષેત્રફળનો સદિશ લંબરૂપે ઉપર જાય ત્યારે E અને ડેલ્ટા s વચ્ચે ખૂણો 90 હોય એટલે યાદ રાખજો સમતલ સમાંતર હોય ત્યારે અને અહીંયા સમતલ લંબ હોય ત્યારે સમતલ વિદ્યુત ક્ષેત્રને લંબ હોય તો થીટા 0 થાય, સમતલ વિદ્યુત ક્ષેત્રને સમાંતર હોય તો થીટા 90 બને. આ બંને વસ્તુ એમસીક્યુ માં પૂછાઈ શકે એવી છે એટલે આ મોસ્ટ ટાઈમ છે યાદ રાખજો. સમતલ જ્યારે વિદ્યુત ક્ષેત્રને લંબ હોય તો થીટા 0 બને. થીટા 0 કેમ બને કે તમે જો વિદ્યુત ક્ષેત્ર તમે આ દિશામાં પસાર કરો છો, તમે વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં પસાર કરો છો અને એને સમતલ તમે એને લંબ દોરો છો, તમે એને સમતલ લંબ દોરો છો, એનો ક્ષેત્રફળનો સદિશ લંબ રૂપે બહાર આવતી દિશામાં આમ હોય ને ઈ પણ આમ હોય તો જો તો બંને વચ્ચેનો ખૂણો બંને એક જ દિશામાં હોય તો થીટા બરાબર શું થાય 0. એટલા માટે લખ્યું છે થીટા 0 ક્યારે થાય કે સમતલ ક્ષેત્રને લંબ હોય ત્યારે. પણ જ્યારે સમતલ ક્ષેત્રને સમાંતર થઈ જાય, જ્યારે સમતલ ક્ષેત્રને સમાંતર બની જાય આમ જ હોય અને ક્ષેત્ર પણ આમ જ હોય તો એનો ક્ષેત્રફળનો સદિશ લંબ રૂપે બહાર આવતો હોય આમ બહાર આવતી દિશામાં પણ દેખાડી નથી શકતા મિત્રો. આ રીતે બહાર આવતો હોય વિદ્યુત ક્ષેત્ર આમ જાય છે તો બંને વચ્ચેનો ખૂણો 90 નો બને. કેટલો બને 90 નો ખૂણો બને છે. એટલે યાદ રાખજો જ્યારે સમતલ વિદ્યુત ક્ષેત્રને સમાંતર હોય તો થીટા 90 હોય અને ફ્લક્સ 0 થાય છે. જ્યારે સમતલ વિદ્યુત ક્ષેત્રને લંબ હોય તો થીટા 0 બને છે અને ફ્લક્સ E ડેલ્ટા s મળે છે. ઓકે, અને એકમ છે ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ. હવે આપણે વિદ્યુત ડાયપોલ ભણવું છે. વિદ્યુત ડાયપોલ એટલે શું? 2 માર્કના સવાલ પૂછાઈ શકે. જો આમાંથી 2 માર્કનો સવાલ જો પૂછવો હોય તો 2 માર્કમાં સવાલ પૂછાય છે વિદ્યુત ડાયપોલ એટલે શું, તેનો સૂત્ર ડાયપોલ મોમેન્ટનું અને એકમ જણાવો. વિદ્યુત ડાયપોલ એટલે એને કહેવાય દ્વિધ્રુવી. વિદ્યુત ડાયપોલ એટલે શું કહે છે ને દ્વિધ્રુવી એટલે 2 ધ્રુવ જેને હોય એને ડાયપોલ કહેવાય છે. ડાયપોલ ની વિદ્યુત ડાયપોલ ની વ્યાખ્યા આપે એ પેલા ડાયપોલ શું છે એ તમને સમજાવું. ડાયપોલ એટલે ધન વિદ્યુતભાર ને ઋણ વિદ્યુતભારનું એવું જોડવું કે જેની વચ્ચે પરિમિત અંતર હોય. અહીંયા ધન ધ્રુવ હોય અને અહીંયા ઋણ ધ્રુવ હોય, બંને વચ્ચે કંઈક પરિમિત અંતર હોય અને બંનેના પર ઉપર જે વિદ્યુતભાર હોય સમાન વિદ્યુતભાર પરંતુ વિરુદ્ધ પ્રકારના હોય. સમાન વિદ્યુતભાર પણ વિરુદ્ધ પ્રકારના હોય અને બંને વચ્ચે કંઈક પરિમિત અંતર હોય તેને વિદ્યુત ડાયપોલ કહે છે. જો અહીંયા યાદ રાખજો વ્યાખ્યા, એકબીજાથી અમુક એટલે પરિમિત, પરિમિત એટલે લિમિટેડ અંતર,
અમુક એટલે 2a અંતરે રહેલા બે સમાન અને વિરુદ્ધ પ્રકારના વિદ્યુતભારોની જોડને અથવા ની રચનાને વિદ્યુત ડાયપોલ કહે છે. આ વ્યાખ્યા રાખવાની છે તમારી મિત્રો. આ વ્યાખ્યા તો તમારે પાકી કરવાની છે. પાકી કેમ કરવી? એકબીજાથી 2a જેટલા અંતરે રહેલા બે સમાન મૂલ્યના અને વિરુદ્ધ પ્રકારના વિદ્યુતભારોની જોડને અથવા ની રચનાને વિદ્યુત ડાયપોલ કહે છે. વિદ્યુત ડાયપોલ કોને કહેવાય? કે વિદ્યુતભારો સમાન છે, સમાન વિદ્યુતભાર અને કેવા છે તો કે વિરુદ્ધ પ્રકારના છે. સમાન વિદ્યુતભાર અને વિરુદ્ધ પ્રકારના વિદ્યુતભારોના એકબીજાથી 2a જેટલા અંતરે રહેલા હોય તેને કહેવાય છે વિદ્યુત ડાયપોલ. બરાબર છે? તો બે વિદ્યુતભારોને જોડતી રેખા અવકાશમાં એક દિશા નક્કી કરે છે, જે પ્રણાલિકા મુજબ વિદ્યુત ડાયપોલની દિશા હંમેશા -q થી +q ની દિશાને ડાયપોલની દિશા કહેવાય છે. હંમેશા યાદ રાખજો, ડાયપોલ મોમેન્ટની દિશા -q થી +q તરફની હોય છે. હવે આપણે લખીએ ડાયપોલ મોમેન્ટ. મોમેન્ટ એટલે એને કહેવાય ચાક માત્રા. મોમેન્ટ એ ઇંગ્લિશ શબ્દ છે. ચાક માત્રા એટલે ડાયપોલ જે ભ્રમણ કરી શકે છે એની ચાક માત્રા ડાયપોલ મોમેન્ટ. એ ડાયપોલ મોમેન્ટનું સૂત્ર છે P બરાબર P સદિશ બરાબર Q * 2a સદિશ. તો ડાયપોલ મોમેન્ટનું સૂત્ર શું બન્યું છે? P બરાબર Q * 2a. કોઈ પણ બે વિદ્યુતભારમાંથી એક વિદ્યુતભાર અને બંને વચ્ચેનું અંતરના ગુણાકારને શું કહેવાય છે? ડાયપોલ મોમેન્ટ P કહે છે. અને ડાયપોલ મોમેન્ટની દિશા હંમેશા -q વિદ્યુતભારથી +q વિદ્યુતભાર તરફની છે. યાદ રાખજો, હંમેશા -q થી +q તરફની હોય છે. ડાયપોલ મોમેન્ટ P નો એકમ તમારે જો જાણવો હોય તો ડાયપોલ મોમેન્ટ P નો એકમ છે વિદ્યુતભારનો એકમ છે કુલમ અને અંતરનો એકમ થાય મીટર. આ 2a અંતર એટલે મીટર, એટલે એનો એકમ થશે કુલમ * મીટર એટલે cm. તો આ થયું વિદ્યુત ડાયપોલ. હવે આપણે જે સમજાવે છે કે વિદ્યુત ડાયપોલ પરથી તમે અક્ષ પર અને વિષુવરેખા પર કંઈક વિદ્યુત ક્ષેત્ર શોધી શકો છો. તો એ ડાયપોલથી ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર મોટા અંતરે 1/r² કરતા વધારે ઝડપથી ઘટતું જાય છે અને એ 1/r² નહીં પણ 1/r³ પ્રમાણે ઘટે છે, જે તમને નીચેના તરફથી ખબર પડશે. જેમાં વિદ્યુત ડાયપોલનું ક્ષેત્ર વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે આ વિદ્યુત ડાયપોલનું વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે બે પોઈન્ટ હોય છે. તમને પહેલા વિદ્યુત ડાયપોલની વ્યાખ્યા સમજાવી. એ વ્યાખ્યા સમજીને આપણે ડાયપોલ મોમેન્ટ વિશે સમજ્યા. એનું સૂત્ર, એની દિશાની એકમ, આ આટલું જ 2 માર્કમાં લખવાનું છે. એટલે 2 માર્કમાં સવાલ કમ્પ્લીટ થઈ જશે. બરોબર છે મિત્રો? આ સવાલ અગત્યનો છે. હવે આપણે ભણીશું અક્ષ અને વિષુવરેખા પરનું વિદ્યુત ક્ષેત્ર. જો વિદ્યુત ડાયપોલનું વિદ્યુત ક્ષેત્ર અથવા ક્ષેત્ર, એ ક્ષેત્ર શોધવા માટે પહેલું પોઈન્ટ આપ્યો છે અક્ષ પરના બિંદુએ. સવાલ આ રીતે પૂછાશે, વિદ્યુત ડાયપોલને લીધે અક્ષ પરના કોઈ બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર મેળવો. અક્ષનું પૂછે તો અક્ષની થિયરી લખવાની અને આની પછી આવે વિષુવરેખાની. આ બંને થિયરી મોસ્ટ આઈએમપી છે. 3 માર્કમાં પૂછાવી. જુલાઈના પેપરમાં ઘણી વખત આ પૂછાઈ ગયું છે. એટલે આપણે આ સમજવું જરૂરી છે મિત્રો. બરોબર છે? તો અક્ષ પરના બિંદુ માટે જ્યારે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે, આ કાંઈ લખવાની જરૂર નથી. અહીંથી આપણે શરૂઆત કરવાની છે. તેની પહેલા આપણે એની આકૃતિ જોઈ લઈએ. જો આ પહેલા આકૃતિ સમજવી જરૂરી છે કે ડાયપોલ દર્શાવી છે +q અને -q વિદ્યુતભાર ધરાવતી આ ડાયપોલ. આ +q વિદ્યુતભાર છે, આ -q વિદ્યુતભાર છે. તો બંને વચ્ચેનું અંતર કેટલું છે? તો કે 2a.
તો એમાંથી આ ડાયપોલની આ અક્ષ કહેવાય. જો અક્ષ એટલે એ જ રેખામાં જો હોય તો એની અક્ષ કહેવાય. તો આ ડાયપોલની અક્ષ પર એક P બિંદુ રહેલું છે. આ P બિંદુ પર તમારે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. ડાયપોલની આ અક્ષ છે અને અક્ષ પરના બિંદુ P બિંદુ પર વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો એમાં ધન વિદ્યુતભારને લીધે વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવતું હોય. તો ધન વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર હંમેશા બહારની તરફ હોય અને બહારની તરફ એને આપણે આમ લંબાવીએ તો આ બાજુની દિશામાં બહારની તરફ આમ થશે. અને જ્યારે ઋણ વિદ્યુતભાર હોય એનું વિદ્યુત ક્ષેત્ર અંદરની તરફ એટલે કે આ તરફની દિશામાં હોય તો એને પાછળ થોડું લંબાવો એટલે ક્યાં જાય તો આ તરફ થાય. એટલે ધન વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં, ઋણ વિદ્યુતભારનું આ દિશામાં. અને ડાયપોલ મોમેન્ટની દિશા હંમેશા ઋણથી ધન તરફની હોય તમે જાણો છો. ડાયપોલ મોમેન્ટની દિશા ઋણ વિદ્યુતભારથી ધન વિદ્યુતભાર તરફની હોય છે. એમાંનું આ ડાયપોલનું જે કેન્દ્ર છે, આ ડાયપોલનું કેન્દ્ર, એ ડાયપોલના કેન્દ્ર એટલે ડાયપોલના મધ્ય બિંદુને ડાયપોલનું કેન્દ્ર કહેવાય. ડાયપોલના કેન્દ્રથી r જેટલું અંતરે P બિંદુ રહેલું છે. કેટલા અંતર રહેલું છે? તો કે r જેટલા અંતરે એક P બિંદુ રહેલું છે, ત્યાં આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. યાદ રાખજો શું લખવું એ મેં તમને સમજાવી દીધું. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક વિદ્યુત ડાયપોલ છે. આ ડાયપોલનું અંતર 2a જેટલું છે. ડાયપોલના પ્લસ q વિદ્યુતભારને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર અને ઋણ વિદ્યુતભારને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર દર્શાવ્યું છે. ડાયપોલના કેન્દ્ર એટલે ડાયપોલનું જે મધ્ય બિંદુ છે, ધારો કે આ ડાયપોલ છે એનું આ મધ્ય બિંદુ કહો તો એ ડાયપોલનું શું કહેવાય? કેન્દ્ર કહેવાય. એટલે ડાયપોલના કેન્દ્રથી r જેટલા અંતરે P બિંદુ રહેલું છે ત્યાં વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે. તો એ વિદ્યુત ક્ષેત્ર મેળવવા માટે આપણે શરૂઆત કરીએ છીએ કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ ધારો કે P બિંદુ ડાયપોલના કેન્દ્રથી r અંતરે રહેલું છે, બરાબર છે. તો સૌથી પહેલા આપણે q વિદ્યુતભારને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર જો મેળવવું હોય તો એ સૂત્ર મુજબ આપણે મેળવી શકીએ છીએ. જો તમને હું આકૃતિ દોરું છું એટલે નીચે આપણે વારંવાર જવું નહીં. આપણે અહીંયા ધ્યાન આપજો કે આપણે પ્લસ q વિદ્યુતભારથી P બિંદુ સુધીનું અંતર જો આટલું શોધવું હોય, પ્લસ q વિદ્યુતભારથી P બિંદુ સુધીનું અંતર શોધવું હોય અને માઈનસ q વિદ્યુતભારથી P બિંદુ સુધીનું અંતર મેળવવું હોય તો બેના અંતર શોધવા માટે આપણે આકૃતિનો ઉપયોગ કરવો પડે છે. કે જો કે પ્લસ q થી P બિંદુ સુધીનું અંતર જાણવું હોય તો આટલું આખું અંતર આ છે અને આ છે a. આ જે અંતર છે એ કેટલું થશે? a થશે અને આ પણ અંતર કેવું થશે? a. કેમ કે આખું અંતર 2a છે તો આ a હોય, આ પણ a હોય. હવે આ a અંતર આખા r માંથી હું આ a અંતર બાદ કરી દઉં એટલો કટકો મને મળી જાય. જો આખું r છે એમાંથી આ a બાદ કરી દઉં છું તો મને એટલો જે કટકો મળશે r - a મળશે. આખું r છે એમાંથી આ a બાદ કરું એટલે મને આ શું મળે? r - a. હવે મારે અહીંથી લઈને આ અંતર શોધવું છે. તો આખું આ અંતર શોધવું હોય મિત્રો તો r છે ને આ a અંતર છે, ટોટલ તો r + a અંતર થશે કે r + a. એટલે આખું આ અંતર થશે r + a. ફરી એકવાર આ આખું અંતર r છે એમાંથી આ a બાદ કરું તો આટલું અંતર મને શું મળે? r ઓછા a. એવી રીતે આ r છે અને આ a છે તો આખું અંતર અહીંથી લઈને અહીંયા સુધીનું મેળવવું હોય તો એ કેટલું થાય? r + a. કેમ? વિદ્યુત ક્ષેત્ર કોના લીધે ઉદ્ભવે છે? પ્લસ q વડે q વડે. તો શરૂઆતમાં આપણે લખીએ છીએ q વિદ્યુતભાર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર E - q kq/r². k એટલે 1/4πε0 q એમને છેદમાં r² એટલે આ અંતર શું લખીશું? q થી P બિંદુ સુધીનું અંતર કેટલું છે? r + a. એટલે એની જગ્યાએ આપણે જ્યાં છેદમાં અહીંયા r મૂકતા હતા કે સૂત્ર આમ હતું kq/r². એમાં જ્યાં r છે ત્યાં શું મૂકવાનું છે ભાઈ? r + a અને એનો સ્ક્વેર. બાજુમાં મૂકવાનું છે p cap.
p કેપ શા માટે? એકમ સદિશ તો દર્શાવવો પડે કે મેં તમે આ સદિશ સ્વરૂપે મેળવો છો તો એનો આ બાજુમાં એકમ સદિશ p કેપ ડાયપોલ મોમેન્ટનો એકમ સદિશ. અને તમે જો q વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર આ બાજુની તરફ છે, એની દિશા જો વિરુદ્ધ છે. કોનાથી વિરુદ્ધ છે? તો કે ડાયપોલ મોમેન્ટની દિશાથી. કેમ કે ડાયપોલ મોમેન્ટની દિશા ઋણથી ધન હોય અને વિદ્યુત ક્ષેત્ર તો ધનથી ઋણ જાય છે. એટલા માટે ઋણ નિશાની શેની સૂચવે છે? કેમ કે q વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ દિશામાં છે. બરાબર છે. હવે આપણે q વિદ્યુતભાર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર જો મેળવીએ તો એનું વિદ્યુત ક્ષેત્ર શું થાય? kq/r² માં q એમને k એટલે 1/4πε0 છેદમાં r. તો q વડે વિદ્યુત ક્ષેત્ર છે તો એનું p બિંદુથી q નું અંતર કેટલું છે? r - l છેદમાં જો શું લઈ ગયું છે? r - a નો વર્ગ અને બાજુમાં p કેપ. અને p કેપ પ્લસ થશે કેમ કે વિદ્યુત ક્ષેત્ર q નું ડાયપોલ મોમેન્ટની દિશામાં જ છે એટલે ધન થાય. એની વિરુદ્ધ દિશામાં હોય તો ઋણ બને. તો આપણે બે લખ્યું છે q નું વિદ્યુત ક્ષેત્ર q નું વિદ્યુત ક્ષેત્ર. હવે આપણે કુલ વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે. તો કુલ વિદ્યુત ક્ષેત્ર મેળવવા માટે p આગળનું કુલ વિદ્યુત ક્ષેત્ર જો અહીંયા મિત્રો કે E સદિશ બરાબર E સદિશ q એટલે q વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર પ્લસ E q એટલે q વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. પરિણામી કુલ વિદ્યુત ક્ષેત્ર બરાબર q વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર E q અને q વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર E q. બંનેની જો કિંમત મૂકી દઈએ મિત્રો, બંનેની કિંમત તમે ઉપરથી સૂત્રમાંથી મૂકશો. બંનેની કિંમત ફરી એકવાર ઉપર જોઈ લઈએ. જો સૂત્ર હતું q/4πε0 q માટે r + a નો વર્ગ અને q માટે r - a નો વર્ગ. તેની નીચે કિંમત મૂકીએ છીએ. જો E બરાબર E + q + E - q. બંનેમાં q/4πε0 સરખું હતું એટલે બહાર આવી ગયું સામાન્ય. તો q માટે અહીંયા શું હોય? r - a નો વર્ગ અને q ના ઋણ હતા એટલે પ્લસ માઈનસ અને એમાં છેદમાં શું હતું? r + a નો સ્ક્વેર. હવે આનું સાદુરૂપ આપવાનું છે q/4πε0 એમને અહીંયાથી આનું સાદુરૂપ આપવું છે તો હું અહીંયા લખીને સમજાવું છું તમને મિત્રો. અહીંયા ધ્યાન આપજો. બંનેમાં આપણે q/4πε0 સામાન્ય લઈએ છીએ અને કૌંસની અંદર 1/r - a નો વર્ગ અહીંયા વચ્ચે માઈનસ પેટના છેદમાં r + a નો વર્ગ. હવે આ છે એ છેદને અહીંયા તમારે ચોકડી ગુણાકાર કરવાનો છે. આનો ચોકડી ગુણાકાર આની સાથે કરવાનો છે એટલે q/4πε0 r + a નો વર્ગ આની સાથે ગુણાશે એટલે r + a નો આખા કૌંસનો વર્ગ માઈનસ r - a નો વર્ગ. અને છેદમાં બંનેનો શું કરવો પડે? ગુણાકાર. શા માટે? ચોકડી ગુણાકારનો નિયમ છે આ આની સાથે ગુણો આની સાથે ગુણો છેદમાં બંનેનો ગુણાકાર પણ કરવાનો હોય છે. એટલે છેદમાં r - a નો વર્ગ એને ગુણ્યા r + a નો વર્ગ. હવે આનું વિસ્તરણ કરવાનું છે. આ છે a + b ના આખા કૌંસના વર્ગનું સૂત્ર અને આ છે a - b ના આખા કૌંસના વર્ગનું સૂત્ર. તેનું વિસ્તરણ આપણે કરીએ. વિસ્તરણ જો ન આવડતું હોય તો સૂત્રો તમારે યાદ કરવા પડશે કે a + b નો વર્ગ એટલે a નો વર્ગ એટલે r નો વર્ગ પ્લસ 2ab એટલે 2 × r × a એટલે 2ra પ્લસ b નો વર્ગ. b એટલે શું છે? ત્યાં a છે તો a નો વર્ગ પ્લસ અહીંયા માઈનસ અહીંયા કૌંસ કરીએ છીએ બાર માઈનસ છે તો a - b નો વર્ગ છે તો a - b નો વર્ગ એટલે a² એટલે r² માઈનસ 2ab એટલે 2ra પ્લસ b વર્ગ એટલે a નો વર્ગ. એના છેદમાં આ બંનેનો ગુણાકાર કરીએ છીએ ત્યારે તો r - a અને r + a એ બંનેનો ગુણાકાર ને આ એક જ બે ઘાત છે બંનેમાં એટલે બે ઘાત ઉપર લખીએ છીએ. જ્યારે ઘાત એક જ સરખી હોય ત્યારે બંનેના આધારમાં શું કરવાનો? ગુણાકાર કરવાનો છે. તો q/4πε0 જો હવે આને આપણે કૌંસને છૂટો પાડીએ છીએ. જો કૌંસને અહીંથી હું છૂટો પાડી દઉં છું આ માઈનસ
આ માઈનસ માઈનસ પ્લસ થશે ને આ પ્લસ ના કેવા થઈ જશે માઈનસ. હવે જો આ r2 ને આ પ્લસ r2 માઈનસ r2 ઉડી ગયા, આ પ્લસ a2 ને માઈનસ a2 ઉડી ગયા. હવે અહીંયા શું લીધું 2ra પ્લસ 2ra એટલે શું થાય 4ra છેદમાં બંનેનો આ જો a ઓછા b ને a વત્તા b જેવું સૂત્ર એટલે r ગુણ્યા r એટલે શું થાય r2 માઈનસ a ગુણ્યા a એટલે શું થાય a2 એના આખા કૌંસનો વર્ગ એટલે આપણને આ મળે છે. આપણે જો અહીંયા સુધી પહોંચી ગયા છે q 4πε0 4ra છેદમાં r2 a2 નો આખા કૌંસનો વર્ગ. આટલા બધા સ્ટેપ કાપી નાખ્યા છે ટેક્સ્ટબુકમાં ને ડાયરેક્ટલી આપી દીધું છે, પણ તમારે આ લખવું જરૂરી છે, ખબર નહીં પડે કે કઈ રીતે આવ્યું છે. ઓકે, હવે આ એક મહત્વનો પોઈન્ટ છે કે r વેરી ગ્રેટર ધેન a માટે જો r છે a કરતા તો કેવું છે ખૂબ જ મોટું છે, તો એમાં r2 ની સાપેક્ષમાં a2 ને અવગણતા શું લખી શકીએ આપણે કે r2 ની સાપેક્ષમાં a2 ને ત્યાંથી તમે અવગણી નાખો એટલે અહીંથી જો હું a2 ને ત્યાંથી દૂર કરી દઉં એટલે અવગણી નાખો તો r નો વર્ગ એની માથે 2 ઘાત એટલે કેટલી ઘાત થઈ 4 ઘાત થઈ એટલે q 4πε0 ગુણ્યા 4ra છે એમાંથી 2a અને 2r એમ લખી શકો છો 2 દુ 4 થવાના છે અને 4ra છે પણ 2a ને અહીંયા સાથે રાખું છું જેથી કરીને ડાયપોલ મોમેન્ટનું સૂત્ર બનાવીએ કે આપણે અને છેદમાં હું હતું કે r2 અને r બીજી ઘાત એટલે r ની કેટલી ઘાત થઈ 4 ઘાત. હવે r ની 4 ઘાતમાંથી એક r ઉડાડી દઈએ તો અહીંયા r ઘન વધે એટલે આ શું બનશે p, તો આ p એને ગુણ્યા 2 છેદમાં 4πε0 અને અહીંયા શું વધશે r ની ઘન કેમ એક r ઉડી ગયા છે એટલે આને તમે એમ પણ લખી શકો 2kp/r ઘન. તો આ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મળ્યું 4πε0 એટલે k કહેવાય 2 એમને p એમને છેદમાં r ઘન જે લખ્યું છે આપણે 2kp અથવા 4qa જો અહીંયા લખ્યું છે અને 4 એટલે 2 qa upon 4πε0 r ઘન છેદમાં છેલ્લે લખશે પણ આપણે આ છેલ્લે સૂત્ર અહીંયા સુધી લાવવાનું છે. યાદ રાખજો 2kp/r ઘન એટલે વિદ્યુત ક્ષેત્ર ચલે છે 1/r ઘન થાય છે. કેમ કે આ બધું અચળ હોય તો એ r ના ઘનના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. જે થિયરી મેં તમને સમજાવી છે યાદ રાખજો વ્યવસ્થિત રીતે, બહુ અગત્યની છે આ થિયરી, મોસ્ટ આઈએમપી થિયરી છે. ચોકડી ગુણાકાર કર્યો છે અહીંયાથી, પછી બેનો છેદમાં ગુણાકાર કર્યો છે, આનું વિસ્તરણ આનું વિસ્તરણ a + b નો વર્ગ અને a - b ના વર્ગનું સૂત્ર છે. એનું વિસ્તરણ કરીને પછી આપણે જે ઉડતું ઉડાડી દીધું આ 2ra + 2ra શું થયું 4ra r વેરી ગ્રેટર ધેન a માટે જો અહીંયા વાક્ય લખવાનું r વેરી ગ્રેટર ધેન a માટે r2 ની સાપેક્ષમાં a2 ને અવગણતા એટલે r ની સાપેક્ષમાં a ખૂબ જ નાનું છે એટલે આપણે a2 ને અવગણી શકીએ છીએ એટલે અહીંથી a2 ને જવા દઈએ તો અહીંયા r ની 2 ઘાત ની ઉપર 2 ઘાત તો છે એટલે r ની 4 ઘાત થશે. પછી આ 4ra માંથી 2a છે આને આપું છું 2r અહીંયા બાજુમાં રાખું છું કેમ કે 2 દુ 4 થવાના છે 4 ના 2 ભાગ પાડું છું 2a અને 2r તો q * 2a થશે p, q * 2a થશે p ગુણ્યા 2 એમને છેદમાં 4πε0 r ઘન. તો આપણે જો 1/4πε0 ને આપણે k લખી શકીએ એટલે 2kp/r ઘન અને બાજુમાં એનો એકમ સદિશ p કેપ પણ મૂકી શકો છો. જો નીચે તમને દેખાડું છું કે એનું સૂત્ર p q * 2a લખ્યું, સૂત્ર 2p/4πε0 r ઘન જે પહેલા માટે ડાયપોલની અક્ષપલા બિંદુ હતું એ લોકોએ છેલ્લે સમજાવ્યું છે પણ આપણે ટોપિકમાં સાથે સમજાવી દેવાનું એ વાત યાદ રાખજો મિત્રો. બરોબર છે, આપણે વિષુવરેખા જે અક્ષ પરનું આપણે વિદ્યુત ક્ષેત્ર શોધ્યું એમ હવે આપણે વિષુવરેખા પરનું વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ઓકે મિત્રો, આવજો.